ગુજરાતની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। જે રીતે ચૂંટણી આવી રહી છે, આપના નેતાઓ જ્યોતિબેન પંડ્યાના સંપર્કમાં કેજરીવાલ પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ જ્યોતિબેનનો સંપર્ક કર્યો। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા જ્યોતિબેનને આપમાં જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જ્યોતિબેને ગઈકાલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ બાલદા આપણી સાથે છે। વિપુલ, હવે જ્યોતિબેનનો સંપર્ક કરી રહ્યું છે આમ આદમી પાર્ટી, તેમને આપમાં જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જી બિલકુલ, ગઈકાલે જ ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા હતા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના શુભેચ્છકોનો પણ એક બાદ એક તેમના ઉપર અનેક કોલ પણ આવી રહ્યા છે। આજ વહેલી સવારે તેમના ઘરે જ પહોંચ્યા છીએ, તેમની સાથે જ વાત કરીશું। જ્યોતિબેન, ગઈકાલે આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આપે પણ આપની આપવીતી જણાવી, ત્યારબાદનો માહોલ કયા પ્રકારનો છે હાલ લોકોનો અને કાર્યકર્તાઓનો? નમસ્તે। ગઈકાલે રોનકભાઈ સાથે વાત થઈ અને આજે આપ વિપુલભાઈ અહીંયા છો। વેલ, આમાં એવું છે કે ઇલેક્શન ટાઈમ છે, લોકશાહીનો પર્વ ઉજવવાની બધી જ આમ જનતાની ઈચ્છા હોય ને, એમને પોતાને હક પણ છે બધાને। અને મારા જેવું એકદમ શાંત મગજવાળું વ્યક્તિ ક્યારેક ઊભા થઈને આવી રીતની વાત કરે એટલે સ્વાભાવિક ખૂબ જ લોકો સંપર્ક કરી રહ્યા છે। અને આખા શહેરમાં જે મિજાજ હતો એ જ મિજાજ આજે સવારથી ગઈકાલ મોડી રાત સુધી હું જોઈ રહી છું। મહિલાઓને મારા લીધે જે સંવેદનાઓ અને લાગણીઓ છે એને થોડું ઠેસ પહોંચી છે, કારણ કે મેં લોહી રેડીને લોકોને ઇન્સ્પાયર કરીને મોરચો ડેવલપ કર્યો। લગભગ 8.5 વર્ષ પ્રદેશ પ્રમુખ, વડોદરા શહેર જિલ્લાની પ્રમુખ અને રિપીટેડ સંગઠનમાં કામ કરીને કદી કોઈને ખરાબ રીતે ટ્રીટ કરવું કે કોઈ આપણા પેઇડ લોકો છે એમ ન ભાવ રાખીને કોઈ કરતું હોય એવું, તોય હું કહું કે યાર આપણા મિત્રો છે, બધા આપણા માટે કામ કરવા આવ્યા છે અને વિચારધારાથી આપણે જોડાયેલા છીએ, તો એનું અપમાન કરવું એ ઠીક નથી। પરંતુ ઘણીવાર રડે છે બહેનોને, એવું બધું થઈ રહ્યું છે। ઘણા મિત્રોએ પણ સંપર્ક કર્યો અને વોર્ડ નંબર 2, 1, 3માંથી વધારે પડતો સંપર્ક જોઈ રહી છું હું। પરંતુ વડોદરા શહેર કંઈક એવા મિજાજમાં છે કે જે કંઈક જુદું જ લાગી રહ્યું છે। ગઈકાલ સુધી તો મેં થોડું જોયું હતું, પણ હવે મારી એકદમ ખુલીને બહાર આવ્યા પછી અને મને સસ્પેન્ડ કરી પાર્ટી પર્ટિક્યુલરલી, ત્યાર પછી બધા જ સંપર્ક કરી રહ્યા છે અને આવી બધી વાત ચાલે છે। કેજરીવાલ આજે બરોડામાં આવી રહ્યા છે, એ પણ વાત જાણવા મળી છે કે એ નેતાઓ, આપના નેતાઓ પણ આપના સંપર્ક કરી રહ્યા છે આપને આપમાં લઈ જવા માટે, કેમ કે જ્યોતિબેન એક મોટું વ્યક્તિત્વ છે અને જો આપમાં જોડાય તો તેમના માટે એક મોટી વાત। મોટું વ્યક્તિ તો હું છું જ નહીં, હું તો નાની કાર્યકર્તા છું અને મારા મનના વિચાર મેં વ્યક્ત કર્યા કે આપણા શહેર માટે આપણે બધા ભેગા મળીએ અને ક્યાંય બેખોફ થઈને કામ કરીએ સાથે મળીને। શહેરમાં આઈએએસ ઓફિસર આવા તૈયાર ના થાય ને એમ કે ના ભાઈ વડોદરા ના આપો, વોટ ડઝ ઇટ મીન? ક્યાંક ને ક્યાંક આપણી કમ્યુનિકેશન કે ક્યાંક આપણો મનનો ભાવ કે ક્યાંક કોઈક લીડરશિપ ક્વોલિટીઝની એવી તેસી માથાકૂટ થાય છે કે લોકો સાથે કામ કરવા તૈયાર નથી થતા। તો અને આપણે જોઈએ છે, હું તો હજી આજે પણ કહીશ કે મોદી સાહેબ મહેનત ખૂબ કરે, ખૂબ કામ કરે, ખૂબ પરિણામલક્ષી વિકાસ કરે અને સાથેની અમે બધા ટીમ તરીકે પરિણામને રંજાડી કાઢીએ તો દુઃખ તો થાય જ। એટલે જુદી પાર્ટીવાળા જુએ કે ભાઈ આ બહાર આવ્યા છે તો સ્વાભાવિક એ તો પ્રયત્ન તો કરે જ। આપના લોકોએ આપનો સંપર્ક કર્યો છે? હા, મારો સંપર્ક કર્યો। હું વડોદરાવાસી છું ને વડોદરાવાસી મને આવીને મળીએ ગયા એમના વાળા, એમાં કંઈ પણ હું પોતે એક ભગવાનનો ડીએનએ છું। કેસરિયું મારું મન છે અને મેં કેસરી મારી સખી સોશિયલ મીડિયા પર આજથી 10 વર્ષ પહેલાં મહિલા મોરચા દ્વારા શરૂ કરેલું એક સોશિયલ મીડિયાનું અમે પ્લેટફોર્મ કર્યું। દરેક જિલ્લામાં કેસરી મારી સખી એ મારા ગ્રુપનું નામ છે। આઈ વોઝ ધ વન હુ ઇનિશિએટેડ। તે ઘડી અમે સોશિયલ મીડિયામાં મહિલાઓ તરીકે એન્ટર થતા હતા અને આજે આખા ગુજરાતના 41 જિલ્લામાં કેસરી મારી સખીનું ગ્રુપ ચાલે છે અને મારું મન કેસરી છે, મારું ખોળિયું કેસરી છે, જીવીશ તો કેસરી, મરીશ તો કેસરી। મારી સાથે જે જોડાય એ બધા પણ એ જ ભાવનાવાળા હશે અને હું જે છે એ સાચું જ કહેવા માગું છું કે મારો ભાવ એવો કંઈ છે નહીં કોઈને આમ
નેગેટિવ સાર ફિલિંગ કે કોઈને નીચું દેખાડવા એ મારો વિષય જ નથી. આઈ એમ વેરી પોઝિટિવ પર્સન એન્ડ આઈ લુક ફોર ધ વડોદરા સેન્સિટિવ સેન્ટિમેન્ટ, બરોડિયન્સ, એન્ડ આઈ લુક ફોરવર્ડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ સિટી. દેટ્સ ઇટ. આપ કેસરીઓ પહેરી રાખવાની જ ઈચ્છા વ્યક્ત કરો છો, કેસરિયામાં જ રહેવા ઈચ્છો છો. અનેક કેસરિયાઓ અગાઉ ટિકિટ નહીં મળતા યા તો અનબનાવ કંઈ પણ જે પોતાની ઈચ્છા હોય, જે કામ ના થતા હોય, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અપક્ષ ઉમેદવારી પણ કરી હતી. આપ અપક્ષ ઉમેદવારી કરીને પણ શું ખરેખર લોકોની જે ઈચ્છા છે એને પૂર્ણ કરશો? આ ગુજરાત છે વિપુલભાઈ. મીડિયામાં કામ કરતો દરેક ભાઈ પણ મને જય શ્રી રામ કે રામ રામ બેન એમ જ કહેતો હોય છે, અને હું એ ગુજરાતી છું. એટલે એમાં રિજનલ પોલિટિક્સ કે નેશનલ પોલિટિક્સ કે એ બધું હું નથી લાવતી, પણ ઇટ્સ અ સેન્ટિમેન્ટ કે આપણે બધા એમાં માનીએ છીએ અને સાથે સાથે આપણે ડેવલપમેન્ટને પ્રાયોરિટી આપીએ છીએ, અને દેટ ઇઝ માય ફંડા. પણ અપક્ષ તરીકે પણ જો લોકો આપની પાસે પ્રતિભાવ આવી રહ્યા છે, લોકો પોતાની અપેક્ષાઓ તમને જણાવી રહ્યા છે કે ખરેખર ખરાબ ખોટું થઈ રહ્યું છે, તો વડોદરા શહેર માટે જો તમારે ખરેખર મેદાનમાં પણ ઉતરવું પડે તો તૈયાર? મને લાગે છે મારા કરતાં વધારે ફીડબેક તમે લઈ આવ્યા છો. પણ હું તો મારું વડોદરા કહેશે એમ કરીશ. ગઈકાલે મારું સ્ટેન્ડ આ જ હતું, આજે પણ આ સ્ટેન્ડ છે, પણ હા પ્રતિભાવ બહુ વધારે આવી રહ્યા છે એ મને આજે ઓબ્ઝર્વ થાય છે. એન્ડ પીપલ આર વિથ ધ ફિલિંગ કે ના ના આપણા શહેરનું કંઈક કરવાવાળું કોઈક ઊભું થતું હોય તો અમારે બધાએ જોડાવું છે. તો એ જ કે અપક્ષ તરીકે ખરેખર જ્યોતિબેન લેટ્સ સી, ધેર ઇઝ ટાઈમ. કેટલા સમયમાં નક્કી? કારણ કે હવે દિવસો ઘણા ઓછા છે, કાલે 40 જાહેર નથી થયું. અને વડોદરા શહેર ખૂબ જાગૃત શહેર છે. ઇટ ઇઝ અ અવેર સિટી. ખૂબ હોશિયાર લોકોનું શહેર છે. એટલે હું એમ કહીશ કે દાવાનળ તો લાગ્યો જ છે કદાચ. પીપલ આર થિંકિંગ એન્ડ રીથિંકિંગ and I'm not wrong in what I'm saying. So people are getting together and working on the same platform. Let's see what best we can do for the city. આપે ગઈકાલે કહ્યું હતું કે ટિકિટ ફરીથી એકવાર રંજનબેન ભટ્ટને જ આપવા માટે પાર્ટીની શું મજબૂરી હતી. વડોદરાના નાગરિકોનો પણ અમે પ્રતિભાવ જાણ્યો, એમનું પણ એવું જ કહેવું હતું. શું રંજનબેન દ્વારા તમારો કોઈ સંપર્ક કરીને તમારી જે પણ લાગણી છે એ બાબતે કોઈ સમજાવટ કે કોઈ પણ બાબતની ચર્ચા કરાઈ છે? ના મને તો પાર્ટી સસ્પેન્ડ કરી જ ભાઈ. પાર્ટીએ સસ્પેન્ડ કરી છે. ના એમને કોઈ સંપર્ક નથી કર્યો. અને જો એઝ અ પર્સન, આઈ બિંગ એ ડૉક્ટર, આઈ શુડ નોટ હેવ એની નેગેટિવ ઓર સારનેસ ફોર હર. શી હેઝ વોટ એવર એનો લુકઆઉટ છે, નોટ માય લુકઆઉટ. તો હું એમ સમજું છું કે માણસ તરીકે, એક સમાજના સોશિયલ એન્ટિટી તરીકે આ બધું બહુ માયને નહીં રાખતા. ઠીક છે, વડોદરા માટે જો તમે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, હું સાથે છું. મોદી સાહેબનું શહેર છે, વારાણસીનો વિકાસ જુઓ અને વડોદરાનો વિકાસ જુઓ. વાત સાચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પ્રથમ વખત વડોદરા શહેરમાંથી ગયા હતા એઝ એ પ્રધાનમંત્રી તરીકે. ભલે વારાણસી તેમને પસંદ કર્યું, પણ તેમની જ એક બેઠક છે. આ બેઠક પર હવે આપ જે રીતે કહો છો કે લોકો, વડોદરા શહેરના નાગરિકોમાં પણ એક અસંતોષ છે, મોટો અસંતોષ જોવા મળ્યો છે. શું ખરેખર આ વખતની ચૂંટણીમાં શું નુકસાન જશે ભાજપને? તો આપ અત્યારથી એ બધું પ્રિડિક્ટ કરવું ઠીક નથી, પણ લોકો જ્યારે લોકશાહીમાં ખુલ્લા મનની વાત કરવા લાગે ને, એમના દિલમાં ક્યાંક ડર નીકળી જાય કે એ લોકોને એમ લાગે કે નહીં અમારે પણ આ જગ્યાએ કહેવું છે કે આ વાત કરવી છે ને અમારે રજૂઆત કરવી છે, તો કરતા હોય છે અને એમનો હક પણ છે. અને એવું તો ભારતીય જનતા પાર્ટી માને છે ને બધી જ પાર્ટીઓ માને છે. સો ધીસ નેશન ઇઝ બીન ગિવન અ વેરી સ્ટ્રોંગ કોન્સ્ટિટ્યુશન એન્ડ ફંડામેન્ટલ રાઇટ્સ ટુ ધ પીપલ, to the citizens of the nation, and I am a person who believe in the Indian constitution, and I salute Baba Saheb Ambedkar કે ડે 1 થી જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી મહિલાઓને વોટિંગ રાઇટ્સ આપ્યા. એટલે વી આર બ્લેસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ વી વોન્ટ ટુ વર્ક ફોર ધ નેશન વોટ એવર ટાઈમ વી ગેટ ઇટ. આઈ થિંક लोग सब जागरूक है, रायता फैल गया है. बस यही बात है, रायता फैल गया है. रायते में कहीं ना कहीं ज्वाला भी जल चुकी है. ज्योतिबेन की ज्वाला कब जलने वाली, यही लोग जानना चाहते हैं. आप તમે શું કહેશો? એ જ્વાળા ક્યારે જલે? જ્યારે કોન્ટેક્ટ બધા પાકા થઈ જશે ત્યારે જે સમયની જરૂરિયાત હશે તેને આપણે બધા ભેગા થઈને કરીશું. વડોદરાની અમારી ટીમ અહીંયા તમારી સામે છે જ, તમે કદાચ ગાંધીનગરથી, પણ તમે પણ અહીંયા બધાને મળ્યા છો, એટલે શહેરના હિતમાં વિચારીશું. સારું, શહેરના હિત માટે જ ચોક્કસ જો લડવું પડશે તો લડશો.
હજી મેં એવું બધું મન નથી બનાવ્યું ભાઈ, પણ લડવું પડે એમાં કંઈ ડરવાની કે કોઈ પીછેહટ કરવાની જરૂર નથી. मैंने बोला ना रायता फैल गया है, अब देखते हैं कि कितना कारवां बढ़ रहा है, कारवां जुड़ रहा है, कारवां बढ़ रहा है, सब साथ मिल के जो तय होगा वो करेंगे. તો આ હતા જ્યોતિબેન, જેમને ભાજપે ગઈકાલે સસ્પેન્ડ કર્યા બાદ વડોદરા શહેરમાં રાયતા ફેલ ગયા હે, એટલે કે એક પ્રકારનો જ્વાળા પ્રસરી ગયો છે અને એ જ્વાળાને શાંત કરવાને એમની જે પણ અપેક્ષા હશે તો આગામી લોકસભા ચૂંટણીમાં નેતૃત્વ કરવાની જરૂર પડશે તો નેતૃત્વ પણ કરશે. જી આભાર તમામ જાણકારી અને વાતચીત માટે. તો ભાજપમાં બેનની લડાઈમાં ચગ્યો છે વડોદરાના વિકાસનો મુદ્દો. વડોદરાના વિકાસ પર એબીપી અસ્મિતા પર નાગરિકોનો મત. અન્ય શહેરની જેમ વડોદરાનો વિકાસ ન થયાનો નાગરિકોનો મત. વિકાસ નથી કરી શકતા એવા નેતાને કેમ ટિકિટ આપવામાં આવી, સવાલ ઉઠાવી રહી છે વડોદરાની જનતા. તો જ્યોતિબેન પંડ્યાએ અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે. જ્યોતિબેન પંડ્યાએ વાત કરી એબીપી અસ્મિતા સાથે, જેમાં તેમને અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપ્યા. ચૂંટણી લડવામાં કોઈ ડર ન હોવાનો જ્યોતિબેને હુંકાર કર્યો છે. જ્યોતિબેન પંડ્યાએ અપક્ષ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તો ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં છે. ચૂંટણી લડવામાં કોઈ ડર ન હોવાનો પણ તેમને હુંકાર કર્યો છે. કાર્યકર્તાઓનો મૂડ જાણ્યા બાદ નિર્ણય લેવાની પણ વાત કરી. અસ્મિતાની ટીમ આજે પહોંચી છે સંસ્કારી નગરી વડોદરા. વડોદરા માટે જે વાક્ય ઉચ્ચારવામાં આવે છે કે આ એક સંસ્કારી નગરી હોય છે, ત્યાં આગળ સંસ્કાર સાથે લોકશાહીના સિંચન માટે શું કરવું જોઈએ તે બાબતે અહીંયા આગળ ઉપસ્થિત વડોદરા જનો પાસેથી મત મેળવવાનો પ્રયાસ કરીશું. લોકશાહીને મજબૂત કરવા માટે શું લાગે છે તમને કરવું જોઈએ? વડોદરા શહેરના જે પોલિટિશિયનો છે એમણે સમજવું જોઈએ કે આ એમનું બી શહેર છે, એનો વિકાસ કરવો જોઈએ, જે વિકાસમાં કોઈને રસ નથી. તો આપ શું માનો છો વડીલ કે શરૂઆત વિકાસની હજી પણ નથી થઈ? કાલની બાબતમાં રંજનબેન અને જ્યોતિબેનની બાબતમાં, હવે એ બાબતમાં તો એવું બી બની શકે કે કદાચ જ્યોતિબેનને ટિકિટ જોઈતી હોય ને ના મળી હોય એટલે એ બગાપો કરતા હોય, એટલે આમાં પોલિટિક્સમાં કંઈ ખબર પડે નહીં. અને હવે અમે આ ઉંમરે અમે એ બધા લફરામાં પડવા બી નથી માગતા. વાત કરી સાહેબે કે વિકાસની શરૂઆત જ નથી થઈ, એમ વિકાસ કરે એવો નેતા મળવા જોઈએ. આપ શું માનો છો? વિકાસ કરે એવા નેતા કદાચ કોક હોય બી ખરા, પણ સાથ સહકાર ના બી હોય એ લોકોને, એટલે કદાચ આગળ ના વધારતા હોય. બાકી આપણને ના મળ્યા હોય એવું બી ના હોય, પણ પાવરફુલ નથી આપણે ત્યાં બરોડામાં, એ હકીકત છે. કારણ કે અહીંયા તો કમિશનરથી લઈને કલેક્ટરથી લઈને એ લોકોને બી બદલી જ કરાવી દેવી હોય છે. અહીંયા મજા આવતી જ નથી એ લોકોને. એની પાછળનું કારણ આપણા પોલિટિશિયનો. આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે કયા કારણોને ધ્યાનમાં રાખીને મતદાન તો એક જ કારણ, મતદાન પહેલું કરવું જોઈએ. અને વડોદરાનો વિકાસની જો વાત કરીએ છીએ તો વિકાસમાં ડેફિનેટલી વડોદરા શહેર ઇગ્નોર થયું છે. અહીંના પોલિટિશિયનો રિયલી શું કરે છે ખબર નથી પડતી, અને અહીંયા કોઈ જાગૃત નાગરિકો પણ નથી. મુખ્ય વસ્તુ જો કોઈ જઈને સાહેબોને કહે એવું કોઈ કહેનાર નથી રહ્યું. તો આ ભાજપ પક્ષની જ ઘણા સમયથી રાજકીય નેતાઓ અહીંયા આગળ શાસનમાં છે, શું લાગી રહ્યું છે કે એમનામાં પણ કોઈ વિકાસ માટેની ઈચ્છા જ નથી? ભાજપ ઓવરઓલ ઓલ ઓવર ધ કન્ટ્રી વિકાસ કરે છે. આઈ એમ ટોકિંગ અબાઉટ વડોદરા શહેર. વડોદરા શહેરનો વિકાસ નથી થતો. બાકી ભાજપ ઓવરઓલ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, રોડ્સ જુઓ, ફેસિલિટી જુઓ, હોસ્પિટલ્સ જુઓ, ઓવરઓલ બધો સરસ વિકાસ તો છે જ એમનો. રેલવે સ્ટેશન જુઓ, એસટી ડેપો જુઓ, એટલે વિકાસ વી આર ટોકિંગ ઓનલી વડોદરા શહેરને ઇગ્નોર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરનો વિકાસ નથી થયો, ઇગ્નોર કરવામાં આવ્યું છે. કઈ રીતે જુઓ છો? બીજી વસ્તુ, વડોદરાના વિકાસની વાત કરો. વડોદરાનો વિકાસ હમણાં જે પ્રમુખ છે ગુજરાતના મિસ્ટર પાટીલ, એમને પણ બધાને ઝાટક્યા. પછી કાલે પેલા જ્યોતિબેન પંડ્યા એ પણ બોલ્યા. એટલે આ બધું શું બતાવે છે? વડોદરાનો વિકાસને પબ્લિક પણ જાણે છે. વડોદરાનો વિકાસ જે બીજા બધા શહેરોનો વિકાસ થયો છે એ પ્રમાણે થયો નથી, કારણ કે ખબર જ નથી પડતી. કુંડીની ડિઝાઇન બનાવતા નથી આવડતું, રોડ પરની કુંડીની ડિઝાઇન નથી બનાવતા આવડતું, લોકો ધ્યાન નથી રાખતા. માણસનો એક્સિડન્ટ થાય, પડી જાય, ખાડો ખોદ્યા પછી 15 દિવસ પછી સુધી ત્યાં રેલિંગ રાખેલી હોય છે. એટલે આ બધી પબ્લિકનો વિચાર કરવાનો કે આટલી નાની વસ્તુ વિકાસમાં નથી આવતી.
પણ એક જનરલ વસ્તુ છે, જો એ વસ્તુ ના સૂચતી હોય તો વિકાસ ક્યાંથી સૂચે લોકોને? એટલે પબ્લિકને ધ્યાનમાં રાખીને આગળ બધા જે કોર્પોરેટર છે વડોદરાનો જે વિકાસ થવો જોઈએ એ થયો નથી. આ દિવ્ય ભાસ્કરવાળા પેપરવાળા એક માનવામાં આવે છે કે તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા ઘડી ફોટો પાડીને મોકલો, અમે છાપીશું, તો એ લોકોની આંખ નથી ઉઘડતી. આ ફતેહગંજ સર્કલ પર ત્યાં ગાડી એક મોટું ગાબડું પડેલું, ગાબડું પૂરાઈ ગયા પછી પણ રેલિંગ આજની તારીખે પણ પડી છે. પેલું જે રેલિંગ મૂકી હોય ને લોકોને તકલીફ ના પડે, ખાડો છે, ખાડો પૂરાઈ ગયો, રેલિંગ પડી છે, કોઈને ખબર જ નથી પડતી. એટલે તો શું કહેશો, જો વિકાસ ના થતો હોય, જો રાજનેતા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પણ આ બાબતે અધિકારીઓને ના ખખડાવી શકતા હોય, યોગ્ય આયોજન ના કરી શકતા હોય, તો શું માનો છો? ફરી ત્રીજી આની વાત નથી આવતી, આમાં એક સમજની વાત આવે છે. આમાં એક સમજની વાત આવે છે. ઉચ્ચ કક્ષાએ બેઠેલા માણસો છે, કલેક્ટર છે, મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, આ બધી વસ્તુઓ આદા શહેરમાં નહીં નીકળતા હોય, ગાડી લઈને નીકળે છે, નજર ના પડે? નજર પડે જ, અને તરત એને સોંપી દેવું. જો આ વોર્ડ ઓફિસરને કહીને સોંપી દેવું પડે. ઉદ્ધતાઈ ભર્યા જવાબ મળે છે. વોર્ડ ઓફિસમાં કમ્પ્લેન કરવા જાઓ તો પેલો એ કમ્પ્લેન નંબર આપ્યો છે, એમાં 10 વખત કમ્પ્લેન કરો ત્યારે તમે પૂછો શું થયું તો કે તમને જણાવી છે, પછી ફોને નથી આવતા. એટલે લોકલ માણસોને તમારે વિશ્વાસમાં લેવા જોઈએ, અને તમે ફોન નંબર આપ્યો એનાથી કામ પતી નથી જતું, મારું એ કહેવું છે. વડોદરા શહેરનો વિકાસ નથી થયો એ હકીકત છે એવું લોકો અહીંના આપણા મિત્રોમાં જ વર્તુળ જ કહી રહ્યા છે. આપ શું માનો છો? રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપીને જ્યોતિબેન નારાજ થયા કે શું એક જ વ્યક્તિ છે એવું કહેવું પડે છે એક પાર્ટીના ઉચ્ચ નેતાએ, એ બાબતે પણ શું કહેશો? એ બાબતે જો એમાં જ્યોતિબેન પંડ્યા પણ વડોદરાના મેયર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, તો એ પણ આ વડોદરાનો વિકાસ નહીં થવા દેવામાં એમને પોતે જ્યારે ધ્યાન નથી રાખ્યું, અને આ જ્યારે આ બેનને ટિકિટ આપવામાં આવી ત્યારે જ આ એમને ઉભરો કેમ કાઢ્યો? એટલે એમને ક્યાં ને ક્યાં બીજી એમની પોતાની પર્સનલ આ બેનને ટિકિટ આપવાથી એમનો ઉભરો કાઢ્યો છે. બાકી વડોદરાના વિકાસમાં એમને પણ ધ્યાન રાખવા જેવું હતું, અને આ જ દિવસે કેમ એમને ખબર પડી કે વડોદરાનો વિકાસ નથી થયો અને આ બેનને ત્રીજી ટર્મ આપી? આપણા વડાપ્રધાન શ્રી બધી બાજુથી બધાનું ધ્યાન રાખે છે, તો રંજનબેનને કેમ પસંદ કરવામાં આવ્યા એ પોઝિટિવ જોયું નથી. કેમ? તમારે પોતે વિચાર કરવા જેવો. તો વડોદરાનો વિકાસ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું સ્ટેજ ઉપર, પાટીલ સાહેબે પણ કહ્યું, આ બધા નાનાથી પોતે મોટા આવીને વિકાસ નથી જોયો, બધાને ફંડિંગ સરખું આપવામાં આવ્યું છે. ક્યાં ગયું એ ધ્યાન રાખવાનું હતું. વડોદરાની પ્રજાનો પણ વાંક છે. અમે તો વડોદરામાં જન્મ્યા છે, અમે વડોદરાનો વિકાસ જોયો છે. આજે આટલા વર્ષથી વડોદરાનો જે અમે જન્મ્યા પછીનો વિકાસ થયો છે, ખરેખર વિકાસ થયો છે. હા, મોદી સાહેબ આવ્યા પહેલાં નહોતો થતો, એ અમે કબૂલ પણ કરીએ છીએ, અને સારો વિકાસ થઈ રહ્યો છે. પણ આ ઇલેક્શન વખતે આ બધા પોઈન્ટ લઈને અંદર અત્યારે જે પ્રજાના કામ કરવાના છે એ તમારો મહત્ત્વ છે. ઉભરા કાઢવાનો આ પ્રસંગ નથી. વિકાસ કેમ નહીં થયો? ફંડિંગ છે છતાં પણ. તો તમારે વિચારવા જેવી વસ્તુ છે કે આવા ઉભરા કાઢીને એ બધું જનતાને અત્યારે જણાવવાની જરૂર નથી. તમારે એક થવાનું છે.